આ વિડિયો ખાલી મનોરંજનના હેતુથી બનાવેલો છે, તો કોઈએ પોતાના દિલ ઉપર લેવાની જરૂર બાપા હું કાના છે વાડી આટો મારવા ગયા તા કે નહીં? વાડી આ થોડું મોડે પછી કાંઈ ગયો નથી, ઘીરે ને ઘીરે સૌ. તે મારે ગામે વાત કેવી છે તમને? શું પણ તારે વાત કેને પણ મારે નોખું થઈ જવું છે. હે નોખું થઈ જવું છે. કા પછી કેટલું ભેગું રે કરવું? અમે પછી નોખું થઈ જવી ને. ભેગો રહો તો ઠીક રહે. ઠીક કાંઈ નહીં, ઓલો કપાન બપાન બધો હિસાબ તમે લઈ જાઓ, અમારે કોઈ કઈ વાપરવાનું જ નહીં. તો બધું તારું જ છે ને. પછી પણ અત્યારે ક્યાં કઈ હાથમાં આવે છે? અરે વિના હા દાદા આવી ગઈ. બાપુ તમારે નોકર થઈ જવું હે? હા થઈ જ જવું હોય ને. આ કાંઈ નહીં કરજે ને, હેરાન થતી. એ બધું કીધું દે, નોખા થઈ જાય એટલે બધું થાય. હું સને કઈ તમારા ધોતિયા ધોવાય કઈ ટિફિન તમને ખવડાવવા નવરી નથી. હા તે હાસુ કે છે? શું હાથું કે બાયડી કોઈ થઈ ગયો ઘડીકમાં? કાંઈ બાયડી કોઈ નથી થયો, અમને નહીં શોખ હોય. ક્યાંય કઈ જાય ત્યાં વાહ વાહ ફોન આવે, ઓલા ઢોરા બાંધ જાશે ઈ પાયા ક્યાં રખડવા વિયા ગયા છે. ઓલું મેં અમારું કર્યું ઉપાય દીધ નહીં, મેં બેદી આવી. તને કરો બાપ નો સિંધો તો સિંધે કોણ? તને કરો બાપ નો સિંધો તો કોણ સિંધે કાઢ? પણ સિંધે બાપ હોય એ વાત થાય છે, પણ સિંધવાનું સિંધે. એમ નહીં બાપુ આપણને હુકમ નો ખાને ચાલે તમને ખબર છે? હંધે ઘરનો ઢોરડો કરવાનો, ખેતરનું કામ તો આપણે કરવાનું, હંધે આપણે જ કામ કરવાનું. એટલે એટલે બાપુને ફાવ્યું જીડ્યું. તમારે જો નોખા થાવું હોય તો કાકાને બોલાય. અને કઈ ભગો ઓછો નથી, બહુ હોશિયાર છે. હા પણ થોડુંક તું લિમિટમાં રહે. હું લિમિટમાં રે. કાકાને ફોન કર બોલાય. હા હું કાકા ફોન કરું. હા દુડા કાકા ક્યાં? આ ઘરે આવો બોલના કાના. તો જરા ઘરે આવજો ને, કામ હતું થોડું. તો હાલ આવ્યો, હાલ આવો હાલ. આવો હાલો. બોલ બોલ. શું બોલે હવે આ બધું કઈ? આમાં એવું છે ભઈલા, હા આ પડદાનું નોખું થાવું છે. જો દુડા કાકા હાસુ હોય એમ કે રીજ્યો વર્ષો જગત થી આપ જગત થી આલ્યું દાવે કઈ હું એક પરા નોખો થયું કઈ નવાઈ ની વાત તો છે નહીં. ઈ માર બાપા દાદા જ નોખાય થયા છે, તમે તમારા બાપા જ નોખાય થયા, બરોબર? તો હું નોખો થયો એમાં મેં કઈ શું કઈ ગુનો કર્યો છે? તો એમાં એવું હે કાના, એક ને એક છોકરો તાર બાપાને, હા તો બરોબર છે એ બધું તારું જ છે ને. પણ ઈ વાત હાસી છે, ઈ મારું છે. પણ ધુડા કાકા અમારે કઈક બહાર ગામ જવું હોય, બરોબર, તો 500 રૂપિયા માંગે, 500 દે તો કઈક છોકરા આવીને ખબર છે ઈ છોકરાને ઘરે વહુ છે કે ગીને વ્યવહારમાં રહેવું કાતે શીખવાડવું ન જોઈએ બધું. તો બસ કબજીને ગીજા ભરવા, એટલે અમારે નોખું થઈ જવું છે. જે આવે અમારે જ રે. ભાઈ ધુડા એના ઘરના હમું જો એક આઈ ઘરના છે. ઈ વાત હાસી છે ભઈલા. અત્યારે પડદાને 500 રૂપિયા નો થાય. જો તારા છોકરા કામ કરીને દેતા ને વહીવટ રાખતો હોય તો ક્યાંક જાતા તો હોવને દઈને 2000 રૂપિયા દેવા પડે. એટલે પણ 5-5 હજાર દીધેલા છે, ખોટા છે તે. હા એ તો તમારો વેવાય હેડે રાખવાનો હોય એટલે 5,000 થી ત્યાં અમે 3,000 સાજો કરવાનું કયો. અને જવાનું ક્યાં છે હોય? અહીંથી 100 કિલોમીટર જવાનું અહીંયા 500-800 રૂપિયા ભાડું થાય. નો થાય તો ઈ ભલે તમે કંપનીયા મારા નોખા કરવાના નથી. તમારું નો આવે નોખા નથી કરવાના કે વળી નથી કરવા નોખા. એમ જો અને છો બધું મારા ખાતે ઠોકી નાખીને તો ભલે તારી કૂતરો લઈને ફરે. આ એમ નો હાલે કે ભૂત લઈને ફરે. એમ નો તમારે વાયા રોટલા ઘરવા વાળું નથી. આ વહુ છે તો તાજા ઘરે છે, આ ધોતિયા ધોવે છે. શું અમે તાજા ઘરે છે? એવી ક્યાં ભાન પડે છે બાબાને? બાબાને હવે અડધો પગ હાને તમ જોવો તો સંસારમાં છે, અડધો બાય છે. પણ વર ન જતો ઓલે નટકેલા સિંધુડી પડી ગઈ પણ વર ન જતો એના જેવું છે. મારે રોગા કરવા જ નથી. આમાં નોખું થાય જાવું છે. જો ભઈલા અત્યારે બધાના છોકરા વેલા મોડા નોખા થાય જ. આમ જો ભઈલા, હા આ બધાને છે કાચની પૂતળી કેમ મોડ લાવ્યો હોય એમ લાવ્યો કે તું એનો બોથો તો જો ઢાંકો. તો ભગવાન
ભઈલા બધા ભાઈઓના હોય. અત્યારે છે ને આ સમય પ્રમાણે કાંઈ હાલે નહીં, તમે કયો એમ નો હાલે. તો બધું વ્યૂ છે ક્યાં જરા નથી. હાસુ કેવી ને તો એને ખોટું લાગે છે અત્યારે. ભઈલા નોખા થાય ને એટલે બધાને બાપાને દુઃખ લાગે. છોકરા નોખા કામ કરીને દેતા હોય એટલે અને તારે ધૂળા બે ગાય કહેવાય છોકરાને કે તારા બાપને દુખી કરી તો દુખી થાય. જો કાના અત્યારે માવતરની જીને સેવા કરી છે ને એને સુખ છે. બાકી આપણે જેવા માવતરને જેવા હાલ કર્યા ને છેલ્લે આપણી પ્રજા એવા જ આપણામાં હાલ કરે. એ થોડા કાકા મને બધી ખબર પડે પણ માવતરની રીતે રહેવું પડે કે નહીં? ઈ તો રહેવું પડે. હા આ તો મને જે બોલું કેમ સોટે કાઢેલું ભૂત હોય ઈ માઈથી આ વાડીએ નાઈથી આ વાડીએ નાઈથી આ વાડીએ વેતો જ રાખે. પણ તમને નથી ખબર ધુરા કાકા, આ ભાભાને છે ને એના ખેતર ને પૈસા ને મકાનનો બહુ મોહ છે. હું જટ લઈ લઉં. હવે જાહો ને એને પોટલા વાળી ઘરે નહીં લીધા. એ ભઈલા હવે ઉંમર પાકી જાય બાંધ્યું ન હોય. માજા કણા અનંત કરે વેલેથી દામ ન હોય. એટલે હવે છૂટું મૂકી દેવાય, વહીવટે છોકરાને દઈ દેવાય. તારે બેઠા બેઠા ખાવાનું હોય. શું કર આ જેમ હાવાનો કેમ ઉઠતો ફરતો ઈ ફરે છે માથે ઓઢી જ કાય. ઈ તો પાવર આયા ઈ લાગે છે એટલે બધું થાય. પણ બોકો તો ઢાકે કે ન ઢાકે. ઈ હવે હેને તો સિટીની હજી એકવાર કહું છું, નો આવી આવાય. સિટીની તો આ રીતના જ રે. આ તો પાછું પોહાણે જ પડતું. જો થોડા કાકા હા અત્યારે સમય થઈ જેવો સમય હોય એવું આપણે વર્તમાન કરાય. અત્યારે આપણે આ સમય સીનો છે ખેતીવાડી કપા વાવવાનો તો કપા જ વવાય. હા. તો પછી કઈ બીજું ન વવાય. તો અત્યારે જેવો સમય હાલે એવો હાલે. અત્યારે હવે હું સોનો પહેરું તો સારો લાગુ. ઈ બધું ગઢ આ વખતે હતું તે પહેરે. પણ ક્યાંક રીતમાં લવાય તારા ડોહા રીતમાં કે બજાય ઢળીને લાવ્યો તો પૂળા ભરે હામાણાની. એ ભઈ ને ધુરા કાકા કેવું બોલે? બોલતો બોલતો પેલા ભાને નથી હોય ને વહુ પાસે આપણે માપે બોલા હતા ની બયું બંગડિયું નથી બાકી બધાને ખબર છે તો આયલું થાય. પણ વહુ આયા પછી તો આ પથારી ફરી ઘરની આખા ઘરની. જવા થોડા કાકા તો ઈના હાથના રોટલા ખાધા. તું તોલો ખાધા રોટલા. થોડા કાકા બીજું કઈ નહીં. હો વાત ને એક વાત મારે નોકું થઈ જાવ. હું ભાઈ લાયો ઈ મારા બાપાને ગમતું નથી. એના છોકરાનું હારું નથી વિચારતા. ઈ કોનું તબલાનું હારું વિચારે. વાત કરો તમે તે. ઈ મને દુઃખ નથી કાંઈ. પણ તું આ તો આ કરે બરોબર તો આમાં શું વાંધો છે? તારે બે મકાન હોય ને તો એક છોકરાને દઈ દે. 20 વીઘા થઈ ગયો તો 10 એને દઈ દે. તું 10 વાય તું ગમે ભાગ્યાને દઈ દે. એક નાનું પડતો બે મકાન એક ઠેકાણે આમ નામો ટાલો કરે મારે હાલ મૂકે ન હાલવું. એમ નહીં ધુરા કાકા, ઈ આમ કરે છે તો એ છોકરાને હાસવી તો બેઠી જાવ ને. એ હા. છોકરાને ટીપી તો દઉં છું ને. હા. હવે કામે કરવા જાઉં છું. એ અમારો બાબા તમે હાઈસ્કૂલ નથી બેઠા તમે બજારમાં બેઠા છો. બીજે એ બેઠી. હા હવે તમને પછી બગાડવાનું જ લાગશે. જો હૈદાઈ કે તું હાથો તો હાથો આ બજારમાં બેઠા તો છો. હા સવારે રોટલો તો આખો ઉલાળી જાવ છો. શું કરવું રોકલો? દાંત નીચે નવો કકડીઓ કરીને કે શું ટોલો ખાવું? તો પનીર ટીકાનું શાક ખવાય તમને રોજન? વાત કરે કોઈ દી અમને વ્યવહારમાં શીખવાડ્યું નથી. શરીરમાં હોય તો વિયા જાય હોડા લઈ. હવે ઈ બાબા હારા લાગે. અત્યારે હતા એમાં છોકરાને કઢાય હવે આપણી ઉંમર પાકી જાય. પણ મને શરમ આવે છે કે ઉગાડા બોલતો શ્રીમંતમાં જાય મારા આગળ હું ભૂંડો ન લાગુ. હા ઈ બરોબર. લાગ્યો ભૂંડા. અતિ એમ નહીં, ઈ એમ કે છે ભૂંડો લાગુ તો એમને તમે ઈ હારા લાગતા છે શ્રીમંતમાં જતા છે એમ નહીં. આ સમય તો પાટણનો આ ગામનો સમય છે. જો ભઈલા એના માર પર આવે. તું કેટલા ઠેકાણે છોકરાને ગોતવા છે તારેથી થયું? ઈના હાથે ગોતી લીધું ને કોઈ ભાઈનો પણ કહેવાય. શું હાથે ગોતી ઈના કઈ ઠેકાણું હું નથી? તમને હું કહું છું, તમારા બાપાને કહી દ્યો નોખું થાવું તો હું રહું નકર હું આ હાલતી. જરા નથી આવું લાગતું બાબા પૂરા જેવી લાગે. એ જેવી લાગે એવી મારી છે ને બરોબર. ઈ પૂળા જેવી લાગે જાય ને ઓઘા જેવી લાગે. મને મારે કાઈ નહીં. મારે આ હાન પડે ને તો મારે મારું પડવું ને બધું મકાનની નોખું જોવી. સીધી રીતે આમ ને સીધી રીતે તો દેવું ને કાંઈ દેવું નથી. નગર પી ધોકો હોત આવડે બાપ હોય ભલે રહ્યા. કાના બહુ રવા દે. તને બધો ભાગ હું દેવરાઈશ. આ તો વળકા કેમ કરે છે? પણ ઈ અત્યારે હું છે હાથે રોટલા ઘરવાના થાય ને કાના એટલે બધાયના બાપા વટકા કરે. હું એને બાંધીને પોટલો વાવો તો વાવો. એકવાર એલો સાંભળી લ્યો, એકવાર ખાલી નોખા કરો બાબા. આ દેલી ઉપરો છોડે ઈ બીજા
હું રવા દે. આ તો મારી મેં ભૂંગળો લગ્ન દારૂ પીતો. ઈ જે હોય ઈ ભૂલી ગયો ને એ હાવ કહેવાય. મારો એટલે ભૂલ્યો. એ દારૂ પીતો તો મારા પૈસાનો પીતો તો બરોબર. ઈને એવું લાગે છે ને હું પીતો તો પીતા તો ઈ. ના ના તારી બાઈ ઈ પૈસા દઈ દેતી ને. હા એ ધુડા કાકા એ તો આ બધું રહ્યું માર બાપાના થોડાક છે ને એ આલ્યો ઈ અમે દવા પીને મરી જાય આમને એને હું માર બાઈડી નડવી તું છોકરા પાછા વાય દવા પી મળે એક ને છોકરો અને આંખે થઈ જશે ગામમાં હો હાલ એટલે ભાઈ જો ઈ હાચું હાલ ને ગામમાં ખોવાઈને દે તું હવે ઈ હાલ રે હાલ હવે એટલું દે